સંદીપભાઈ થોડી વારમાં લાઈવ થઈએ છે. સંદીપભાઈ લાઈવ થઈએ થોડી વારમાં. નમસ્કાર દર્શક મિત્રો, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ ભટ્ટ. આજનું જે બજેટ આવ્યું છે એ બજેટની આપણે જાણકારી મેળવવાની છે. સંક્ષિપ્ત જાણકારી અત્યારે આપણે મેળવીશું. કયા પ્રકારનું આજનું બજેટ આવ્યું છે, ઓવરઓલ બજેટ કેવું છે. તો મારી સાથે સીએ એસોસિએશનના સેક્રેટરી મિહિર પુજારા જોડાઈ ચુક્યા છે અમદાવાદ. સાથે સાથે સંદીપ શેઠ જે પોતે ઇન્વેસ્ટમેન્ટ માટેનું પણ કહે છે. સાથે જે લોનમાં કઈ રીતની આ વખતના બજેટમાં રાહત થઈ છે તે પણ આપણને જણાવશે. તો પહેલા હું જે આપણા મિહિર પુજારા છે તેમને હું પૂછવા માંગીશ. મિહિરભાઈ, આજનું જે બજેટ આવ્યું છે ઓવરઓલ સંક્ષિપ્તમાં અમને જણાવશો કઈ રીતનું બજેટ છે આખું, અને લોકોને કઈ રીતનો ફાયદો છે આ બજેટથી? સૌપ્રથમ તો આ ફર્સ્ટ ટાઈમ એવર આ બજેટ ડિજિટલ બજેટ છે, પ્યોરલી નો પેપર. ઓકે, અને સરકારે એપ દ્વારા બજેટ જારી કર્યું છે. યુટ્યુબ પર લાઈવ સ્ટ્રીમિંગ હતું અને કોઈને પ્રિન્ટ આઉટ આપવામાં નથી આવી. સો ઇટ ઇઝ વન સ્ટેપ અહેડ ઓફ ડિજિટલ ઇન્ડિયા. સેકન્ડ, અગર બેનિફિટ વિશે વાત કરવી હોય તો સૌથી પહેલા અગર ઇન્કમ ટેક્સ ની વાત કરું તો સૌથી પહેલા સ્લેબ, જે આપણે ઇન્કમ ટેક્સ ના સ્લેબ છે 2 થી 5, 5 થી 10, એમાં કોઈ ચેન્જીસ નથી. મતલબ કે આઈ વુડ સે 2 વર્ષથી ઇન્કમ ટેક્સ સ્લેબ સેમ રહ્યા છે. આ વખતે પણ એમાં કોઈ ચેન્જ નથી. યસ, પરંતુ જે અત્યારે દેખાઈ રહ્યું છે એટ પ્રેઝન્ટ, હું કહું કે બહુ પ્રિલિમિનરી સ્ટેજ છે ડિસ્કશન માટેનો, કારણ કે હજી તો આ બધી જ સેક્શન પ્રોવિઝન અમે અમારી તેને ઇવેલ્યુએટ કરીશું અને એમાં ઘણા બધા નાના પોઈન્ટ નીકળશે. પણ અત્યારે ઓવરઓલ જોવા જઈએ તો આ બજેટની અંદર સરકારે ઘણા બધા પૈસા વાપરવાની જાહેરાત કરી છે ફોર હેલ્થ, કોવિડ, એની વેક્સિન, ટેક્સટાઇલ મેગા પાર્ક, હાઈવેઝ, as well as they have say for the roads, railways, infrastructure. Thousands of crore नहीं पर lakhs of સરકારે એઝ કમિટેડ એવું ક્લિયર કટ કીધું છે આ વખતે કે એલઆઈસી નો આઈપીઓ આવશે. અને the way in which they are going for introduction to private parties, એલઆઈસી નો આઈપીઓ આવશે, મતલબ કે સરકાર પાસે પૂરી ઓનરશિપ નહીં રહે. એરપોર્ટ બી અત્યારે જેટલા ખાનગીકરણ થયું છે એનાથી હવે ખાનગીકરણ વધશે. ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર જે એફડીઆઈ એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની લિમિટ જે 14% હતી એની એ લોકોએ 74% કરી દીધી છે. એર ઇન્ડિયામાં પણ દે આર વેરી મચ શ્યોર કે એર ઇન્ડિયા બી નાઉ દે વિલ ટ્રાય ટુ સેલ ઇટ ઓફ. ઘણા બધા પીએસયુ છે જેની અત્યારે સેલિંગની વાત ચાલી રહી છે. સો સરકાર બહુ ક્રિસ્ટલ ક્લિયર જઈ રહી છે કે there will be more private parties and customer will have a better services. Even ગેસ ડિસ્ટ્રીબ્યુશન સર્વિસ ની અંદર પણ એવું કદાચ થશે. ઓપ્શન સોલારના ઉપયોગ માટે they have said કે સોલારનો ઉપયોગ વધારો અને એ સબસિડી અમે તમને વધારીશું. ઇવન ફોર ધ ગ્રીન એનર્જી માટે they are very much pretty sure કે તમે જોઈ શકો છો કે વ્હીકલ સ્ક્રેપની પોલિસી આવી છે કે ભાઈ તમારે તમારું વ્હીકલ એકોર્ડિંગ ટુ યોર ડેટ ઓફ રજિસ્ટ્રેશન 20 વર્ષમાં 15 વર્ષમાં રેસિડન્સનું વ્હીકલ હોય, કોમર્શિયલ વ્હીકલ હોય, તમારે સ્ક્રેપ કરી નાખવાનું. અને તમે જો એ વાપરશો એ ડેટ પછી તો પછી એનો મતલબ એવો થશે કે તમારે ગ્રીન ટેક્સ ચૂકવવો પડશે. સો અગર સરકારની ડિટેલ ગાઈડલાઈન પ્રમાણે હું હજી વ્હીકલને સ્ક્રેપ નથી કરતો તો અમુક વર્ષો પછી આઈ હેવ ટુ પે અ ગ્રીન ટેક્સ, કારણ કે હું પોલ્યુશન કરી રહ્યો છું. ફોર ધ પર્પસ ઓફ હાઇડ્રોજન માટે બી સરકારે 2 પ્લાન્ટ નાખવાની જાહેરાત કરી છે. સો અગર આ ઓવરઓલ વાત કરું તો this is a purely 100% purely a budget which is completely depend upon the medical infrastructure,
road, highways, green energy, solar, and also to sale of the so many PCUs plus Air India plus LIC નો IPO plus insurance sector ની અંદર FDI નું 49 to 74% નું increase. So they are very categorically says કે we need at all green India and clean India. અગર વાત કરવી હોય ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ની જે સરકારનો બહુ મોટો છે, તો એના માટે એક સ્ટેપ જે તારા બહુ સરસ દેખાઈ આવે છે કે સ્મોલ કંપની કરીને કન્સેપ્ટ હોય છે. એ સ્મોલ કંપનીના કમ્પ્લાયન્સીસ બીજી બધી કંપની કરતા ઓછા હોય છે અને સરકારે સ્મોલ કંપનીઝની લિમિટ છે એ લિમિટ સરકારે વધારી દીધી છે. એટલે કે એવું તમે કહી શકો કે 2 કરોડથી માંડીને જે લિમિટ હતી એની 20 કરોડ કરી નાખી છે અને અત્યારના અંદાજ પ્રમાણે 2 લાખ કંપનીઓના કમ્પ્લાયન્સીસ આરઓસી માં ઘટી જશે. એટલે કે એમના સીએ ને એઝ વેલ એઝ કંપનીને થોડી રાહત રહેશે કારણ કે એમના કમ્પ્લાયન્સીસ ઘટી જશે. સો ઇટ મે સે ધેટ ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. ઇવન જે ઇન્કમ ટેક્સની રીઓપન કેસની મર્યાદા છે જે 6 વર્ષમાં થઈ શકે, સરકારે 3 વર્ષ કરી નાખી છે. એટલે કે 3 વર્ષ પત્યા પછી અગર તમારા કેસમાં કોઈ બહુ જ મોટી ગેરરીતિ ના પકડાય તો તમારો કેસ રીઓપન 3 વર્ષ પછી થવાના ચાન્સીસ ઓછા છે. અત્યારે શું છે કે 6 યર્સ સુધી સરકાર એને રીઓપન કરી શકે. એટલે તમારે 6 વર્ષ સુધી રાહ જોવાની કે ભાઈ મારામાં કોઈ સ્કૂટી નથી ને, મારામાં કોઈ નોટિસ નથી ને. ઓકે, પણ હવે 3 વર્ષ કરી નાખ્યા છે, 3 વર્ષ ગયા અને બીજું કઈ મોટી ગેરરીતિ ના પકડાય તો યોર કેસ ઇઝ ડન. તમારામાં હવે સ્કૂટીની આવવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જાય છે. ઇટ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ મેન્ટલ પીસ ટુ ધી ટેક્સ પેયર્સ. સેમ વે એલએલપી કરીને એક આપણે કન્સેપ્ટ હોય છે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ. એના માટેના રૂલ્સ થોડા ચેન્જ થઈ રહ્યા છે, સરકાર એની પર કામ કરી રહી છે. નાના ટેક્સ પેયરને અગર ફેસલેસ અસેસમેન્ટમાં કોઈ ગ્રીવિયન્સ હોય તેના માટે અલગ બોર્ડની રચના કરવામાં આવશે બીકોઝ નાઉ એવરીથિંગ ઇઝ ફેસલેસ, રાઈટ? સો ફેસલેસ ની અંદર એવું થઈ શકે કે કદાચ હું જે સમજાવવા માંગતો હું એ પેલો બેંગ્લોર કે બોમ્બે helpful to the taxpayer as well as chartered accountant. Now જે સૌથી વધારે મહત્વનો મુદ્દો હોય આ બધા સિવાય કે સર ઇન્કમ ટેક્સમાં શું, તો ઇન્કમ ટેક્સમાં અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે કોઈ જ મોટા ચેન્જીસ નથી દેખાતા અત્યારે, રાઈટ? એક્સેપ્ટ કે અગર નાના ચેન્જીસ કહું તો જે 75 પ્લસ યરના જે આપણા વરિષ્ઠ નાગરિક છે એ લોકોને અગર ખાલી પેન્શનની આવક અને ઇન્ટરેસ્ટની આવક હોય તો એમને રિટર્ન ભરવાની જરૂર નથી. ડિવિડન્ડ જે લોકોનું શેર બજારનું મોટું કામકાજ છે અથવા તો જે પ્રમોટર્સ છે કંપનીના, જ્યારે બહુ મોટું ડિવિડન્ડ મળતું હોય તો ડિવિડન્ડ પરની એડવાન્સ ટેક્સની લાયબિલિટી જે છે એ સરકારે એવું કીધું એ તમારે ત્યારે જ ચૂકવવાની જ્યારે ડિવિડન્ડ તમને ક્રિસ્ટલાઇઝ થાય યા તો ડિવિડન્ડ ડિક્લેર થાય, એ પહેલા ચૂકવવાની જરૂર નથી. પ્લસ ડ્યુરિંગ ધ યર સરકાર જે ચેન્જીસ લાવ્યા હતા 26 એસ ફોર્મની અંદર, હવે એવું થશે કે તમારું જે 26 એસ ફોર્મ છે એમાં ઘણી બધી વિગત જાતે આવી જશે. જેમ કે અત્યારના 26 એસ ફોર્મની અંદર તમે જીએસટીમાં જે સેલ્સ દેખાડી હોય એ દેખાઈ જાય છે, પ્લસ ટીડીએસ દેખાય છે, પ્લસ ટીસીએસ દેખાય છે. હવે આની અંદર શું દેખાશે? તમારી પોસ્ટ ઓફિસની ઇન્કમ પણ દેખાઈ જશે, ઇન્ટરેસ્ટની આવક, પ્લસ તમારું ડિવિડન્ડ દેખાઈ જશે, પ્લસ તમારો કોઈ જગ્યાએ કેપિટલ ગેઇન બી દેખાઈ જશે, સો સેલરી દેખાઈ જશે. સો તમારું જે 26 એસ ફોર્મ છે એમાં ઘણી બધી વસ્તુ કવર થઈ જશે. એટલે કે જ્યારે રિટર્ન ફાઇલ કરવાનું આવશે ત્યારે ટેક્સ પેયરને ખબર છે કે આટલી ઇન્કમ તો 26 એસ માં દેખાઈ ગઈ એટલે મારે આટલી આવક તો બતાવી જ પડશે. અને which is a good action because when we are going for transparency તો આ તો કદાચ થવું જ જોઈતું હતું. અગર ઓડિટની વાત કરીએ તો અમે ટેક્સ ઓડિટ જે કરીએ છીએ જેમાં એવું કહેવાય છે 1 કરોડથી ઉપર તમારું ટર્નઓવર જાય તો તમારે ઓડિટ કરાવવું પડે, which is a very settled criteria. એમાં ગયા વર્ષે એવું હતું 5 કરોડ, અગર તમારું ટર્નઓવર 5 કરોડ થાય પરંતુ તમારામાં કેશનું ઇન્વોલ્વમેન્ટ ખાલી 5% ઓછું હોય, માનો કે તમારા બિઝનેસમાં તમે આઈટીજીએસ, એનઈએફટી, ચેકનો ઉપયોગ વધારે કરો છો, કેશનો ઉપયોગ ઓછો કરો છો, એટલે
95% તમારું જે બિઝનેસ છે ડિજિટાઇઝડ હોય, ચેક, આરટીજીએસ, એનઈએફટી, તો 5 કરોડ સુધી તમારે ઓડિટ કરાવવું જરૂરી નથી. અને 5 કરોડની લિમિટ હવે 10 કરોડ કરી નાખી છે. It is just to encourage the business to do more digitized transactions. એટલે આજે કોઈ બિઝનેસમેન હોય, સે ફોર એક્ઝામ્પલ અમારા ઘણા એવા ક્લાયન્ટ છે જે ગવર્મેન્ટ જોડે ડીલ કરતા હોય, તેમનું પરચેસ બી મોટી કંપનીઝ પાસેથી હોય, એમનું સેલ્સ બી બિલકુલ. તો સાથે આપણી સાથે સંદીપ શેઠ પણ છે, તેમની સાથે આપણે વાત કરવાની છે. સંદીપભાઈ, આપ શું કહેશો જે પ્રમાણેનું બજેટ આવ્યું છે તેને લઈને, અને જે બજેટમાં જે અલગ અલગ છૂટછાટો પણ મળી છે, જેને લઈને કદાચ ફાઇનાન્શિયલ અલગ જે ઇન્વેસ્ટમેન્ટની વસ્તુઓ, જે પ્રોડક્ટ છે એને પણ ક્યાંક ને ક્યાંક વેગ મળતો દેખાઈ રહ્યો છે, આપ શું કહેશો? ગુડ ઇવનિંગ સર. મીર સરે કીધું તે પ્રમાણે હવે આની અંદર કશું આગળ બોલવા જેવું તો છે જ નહીં. મિડલ ક્લાસ માટે તો આ એક બજેટ લાગતું નથી. કોર્પોરેટ કંપનીઓને તેજી છે આની અંદર. તો આપણે વિચારણા હતી કે ભાઈ એટીસી ની અંદર કે થોડું ઘણું જે આ છે તેમાં વધારે મળે. છેલ્લા 3 વર્ષ 2 વર્ષથી તો મળ્યું નથી. એટીસી માં ફેરી હતું કે ભાઈ તમે જે લિમિટ છે એ લોકોને ઘણું બધું એની અંદર એને નાખી દીધું. એક તો LIC થી લઈને PPR અને બધી 3-4 વસ્તુ ઘણું બધું એની અંદર નાખીને આ ફેરી હતી ગણતરી કે ભાઈ થોડું લાખેક રૂપિયા આ લોકો કે 1.5 લાખ જેવી લિમિટ હજી ઇન્ક્રીઝ કરે આની અંદર. બટ આ ફેરી એ ના, એટલે મિડલ ક્લાસ માટે તો મને કઈ આની અંદર લાગ્યું નહીં. કોર્પોરેટ ને ડિસઇન્વેસ્ટમેન્ટ મેક્સિમમ એની અંદર જ હતું બધું. અને કોર્પોરેટ છે આ તેજી કરી આજે શેર બજારમાં. કદાચ મે બી 4-5 દિવસમાં આ તેજી થોડી પાછી બી આવી શકે, બાઉન્સ બેક બી આવી શકે છે. પણ આની અંદર કશું મિડલ ક્લાસને કઈ આ ફેરી મળ્યું નથી. એ લોકોને તો એવું જ કહેવું મળ્યું છે કે ભાઈ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, તમને રિટર્ન મળશે, ચિંતા ના કરતા કોર્પોરેટમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો. બીજું કશું આની અંદર છે નહીં. રોજગારીની તકોની પણ નવી વાત કરી છે, એટલે નવી રોજગારીની તકો કદાચ આવી શકે છે 2030 સુધીમાં. 2030 સુધીનું એક એમને વિઝન બનાવેલું છે કે 2030 સુધીમાં રેલવે એનું જેમ બને એમ જલ્દી ખાનગીકરણ, એવું કહી શકાય કે નવી રેલવે લાઈનો કે નવી સ્થાપવાની પણ વાત કરેલી છે. ઉજ્જવલા સ્કીમ ને આ બધું, એટલે લોઅર ક્લાસ ને એ જે રીતના એ લોકો જે ટ્રેસ કરતા હોય છે ને, એક હાયર ક્લાસ ને એ લોકો ટ્રેસ કરતા હોય. હાયર ક્લાસ ની અંદર તો તમારા કોર્પોરેટ ને બધું આવી ગયું. લોઅર ક્લાસમાં ઉજ્જવલા ને, એટલે દર ફેરીની જેમ મિડલ ક્લાસ પીસાતો હોય છે તેમ આ ફેરી પીસાયો જ છે. કઈ એને કઈ એડિશનલ કઈ બેનિફિટ્સ આ ફેરી બી નથી મળ્યા. આ વખતે મિડલ ક્લાસની કોઈ પણ પ્રકારના બેનિફિટ નથી, એટલે જે લોકોને બેનિફિટ થવા જોઈએ તેમને હજુ સુધી બેનિફિટ નથી થયા, તેવું આપનું માનવું છે. અને PSU થી માંડીને એટલે જેટલું બી PSU હતી, પબ્લિક સેક્ટર યુનિટ જેટલા બી તેને ડિસઇન્વેસ્ટમેન્ટ કરીને પૈસા ઉભા કરીને આ લોકો જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બધી વસ્તુ મીર સરે જે સમજાવ્યું તે પ્રમાણે કરી રહ્યા છે. તેની અંદર જ આજે માર્કેટની મૂવિંગ બી અને પોઝિટિવલી જ બતાવડાઈ. ને પણ આજની તારીખમાં માર્કેટ બી FII ને DII જ ચલાવે છે. એટલે મિડલ ક્લાસ ને લોઅર મિડલ ક્લાસ તો માર્કેટ ચલાવતા બી નથી શેર બજાર, એટલે કોઈ ગણતરી નાખી બી ના શકાય એમનાથી. પણ જેમ દર ફેરી જેમ છે તેમ એમને ઇન્ટરેસ્ટ ભરવાનું છે. દર ફેરી જેમ હોમ લોન ને બધામાં એ લોકો એમ જ કહે છે કે તમે ઘર વસાવો, લોન લો અને પૈસા ભરો. એક ફાયદો ખાલી આપ્યો છે એ લોકોએ, NPA જે 20,000 કરોડ સરકારી બેંકોમાં નાખવાના છે એ લોકો, અને સામે NPA જે લોકોના ઓછા કરીને એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં જે હોમ લોનમાં ને એમાં બેનિફિટ ને 10 પૈસાનું એ લોકો કહેતા કે આવશે વેરિએશન 2-3 દિવસમાં, જયારે હવે મોનેટરી જે RBI ની હમણાં ભરાશે, જયારે સર આવશે ત્યારે એની અંદર બતાવશે. પણ કોઈ મેજરલી આની અંદર બીજું બધું તો મીર સર ઘણું સુંદર રીતે સમજાવી દીધેલું છે, અને આમાં કોઈ મારે બી આગળ બોલવા જેવું છે. એટલે મીર સરે આપને આમ તો બધી વાત થઈ ગઈ છે, પરંતુ દર્શક મિત્રો તમને અત્યારે જે પણ માહિતી હતી ઇન્વેસ્ટમેન્ટને લઈને હતી, લોનને લઈને હતી, એટલે સંદીપભાઈ પણ આપણી સાથે હતા. એટલે કહી શકાય કે લોનમાં ક્યાંક ને ક્યાંક આ બજેટથી લોનમાં કોઈ દિવસ ફેર પડી શકશે ખરો? આપને શું લાગી રહ્યું છે, લોન લેનારાનો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે રીતે વધશે? બ્લેક એન્ડ વ્હાઇટ ના જે પોર્શન અમદાવાદની પેન ઇન્ડિયામાં તમે ગણતરી કરો ને, તો બધા બિઝનેસની અંદર જે બ્લેક એન્ડ વ્હાઇટ ના પોર્શન હતા ને, તે લોકો આ પહેલેથી ઘટાડવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છે. મીર સરે કીધું કે 5 કરોડ સુધીમાં જે હતી તે 10 કરોડની લિમિટ કરી નાખી. જેવા કે ડિજિટલ તમે યુઝ કરો
પ્લેટફોર્મ યુઝ કરો છો તો તમે એની અંદર તો એ લોકોને પહેલેથી કે આજે કોઈ બી બિઝનેસમાં તમે જોવા જાઓ તો 60-40 કે 70-30 નો બ્લેક એન્ડ વ્હાઇટ નો પ્રેફરન્સ રહેલો હોય. કોઈ બી બિઝનેસ લઈ લો તો એની અંદર હોય છે. તેને આ લોકો અત્યારે મેક્સિમમ ડિજિટલ પ્લેટફોર્મ પર લઈ જાય તો એમનું ટર્નઓવર 90%. એટલે સીએ મ્યુચ્યુઅલની તો વસ્તુ બરાબર છે કે એમનું કામકાજ તો ઓછું થઈ જાય અને માર્કેટમાં પૈસા બી એટલા વ્હાઇટના દેખાય. એટલે બ્લેક મની ઓછો કરવા માટે આ લોકો પ્રયત્ન હજી બી કરી રહ્યા છે. જે 5 કરોડનું 10 કરોડ કર્યું એમને તે ઘણું સારું કર્યું છે. એટલે બીજું જો એ ટર્નઓવર જો ઇન્ક્રીઝ ને એટલું મેક્સિમમ દેખાતું થઈ ગયું છે 26 શેર્સ પ્રમાણે જે કહી રહ્યા છે તો કેવું છે કે લોન મળવાની સરળતા ઘણી થઈ જશે. જે વર્કિંગ ડેઝ એ લોકોના ટેટ હોય છે જે 8-8 10-10 દિવસ બિઝનેસમેનની અંદર લગાડતા હોય છે લોકો. સેલેરીમાં તો કેવું છે 26 ડેઝમાં બધું દેખાઈ જતું હોય છે સેલેરીડ વ્યક્તિની અંદર. એટલે વિધિન 2 to 3 વર્કિંગ ડેઝમાં એ લોકો પ્રોવાઈડ કરી દેતા હોય છે. એ જ વસ્તુ બિઝનેસમેનમાં જો આ બધું જ વસ્તુ બ્લેક એન્ડ વ્હાઇટમાં દેખાવાની ચાલુ થઈ તો એ લોકોનો બી ટેટ લોન મળવાનો ઘણો ઘટી જશે. અને ટર્નઓવર તો વ્હાઇટનું આટલું દેખાવાનું થયું તો એ લોકોની કેશ ક્રેડિટ લિમિટથી માંડીને ટર્મ લોન્સ ને જેવી ઘણી બધી લોન્સ છે તે મળવાની ઇઝીનેસ જે ખરી તે ઘણી બધી વધી જશે. આરઓસીના કમ્પ્લાયન્સ જે સાહેબે કીધું એ બી ઘણું બધું લિબરલાઇઝેશન કરી રહ્યા છે એ લોકો. તો ઘણી બધી વસ્તુઓમાં ફાયદાકારક તો છે જ. એટલે આમ ઘણું સરસ છે પણ આમ કે મિડલ ક્લાસ માટે કઈ નથી એવું બી કહી શકાય. તો બીજું ઘણું બધું એ લોકો સરળ રીતે કરવા માટે પ્રયત્ન કર્યો છે. બિલકુલ, આમ બજેટ આમ સારું પણ છે પણ મિડલ ક્લાસ માટે તો જે કહી શકાય કે જે મિડલ ક્લાસની આશાઓ અપેક્ષાઓ હતી તેના પર કદાચ નથી ઉતરી. પરંતુ આ બજેટ વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરવાની છે, વિશ્લેષિત ચર્ચા પણ કરીશું. પરંતુ 4 તારીખ બાદ સીએ જે આપણી સાથે મિહિર પૂજારા છે તેમની સાથે 4 તારીખે ની 4 તારીખની આપણે તેમની સાથે સંપૂર્ણ વિશ્લેષિત ચર્ચા કરીશું. એ પણ સામાન્ય ભાષામાં જે રીતે લોકોને ખબર પડે તેમની સાથે. એટલે દર્શક મિત્રો, જેટલા પણ દર્શક મિત્રો અત્યારે અમારો આ કાર્યક્રમ લાઈવ જોઈ રહ્યા છે તે દર્શક મિત્રો બિલકુલથી 4 તારીખે ફરીથી રેડી થઈ જાય અને આ જે કાર્યક્રમ છે તેનું વિશ્લેષણ કમ્પ્લીટલી આ બજેટનું વિશ્લેષણ થશે અને સાદી ભાષામાં તમે સમજો તે રીતે કે તમને કઈ રીતે આ ફાયદો છે તે પણ તમને સમજાવી જોઈએ. તો મિહિરભાઈ, અમારા કાર્યક્રમમાં આવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સંદીપભાઈ, આપનો પણ આ કાર્યક્રમમાં આવવા બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.